23મી માર્ચ ક્રાંતિકારી વીરોને સતત નમન કરવાનો દિવસ. દેશને આઝાદ કરવામાં જેનો સિંહ ફાળો છે, પોતાના પ્રાણોની આહુતિ આપી સુખદેવજી, રાજગુરુ અને વીર ભગતસિંહ. 23મી માર્ચે જ્યારે તેઓની પુણ્યતિથિ હોય ત્યારે ડભોઈ ખાતે તેઓને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ આપવાનો એક વિશેષ કાર્યક્રમનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ડભોઈ ખાતે 95 વર્ષ પૂર્વે અંગ્રેજો દ્વારા દેશના ક્રાંતિકારી યુવાનો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. 23મી માર્ચના દિવસે ડભોઈના યુવકો દ્વારા વડોદરી ભાગોળ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. શહીદો અમર રહોના નાદ સાથે દેશના વીર જવાનોને પણ યાદ કરવામાં આવ્યા છે. 23મી માર્ચનો એ દિવસ જ્યારે 3 જવાનો શહીદ થયા હતા, દેશને આઝાદી અપાવી, તે દિવસને યાદ કરી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને વીરાંજલિ આપવા ડભોઈના યુવકો મોટી સંખ્યામાં વડોદરી ભાગોળ એકત્ર થયા અને મીણબત્તી સળગાવી તમામ વીરોને વીરાંજલિ અર્પણ કરી રહ્યા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજથી 95 વર્ષ પહેલાં અંગ્રેજ શાસકો દ્વારા જે આપણા દેશના યુવા ક્રાંતિકારી એવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને જે ફાંસીના ફંદે ચલાવી દેવામાં આવ્યા હતા, એ નિમિત્તે આજે પણ આપણા યુવાનોના દિલમાં સદાય એ જીવિત છે અને એના પ્રેરણા સ્વરૂપે આજે દર્ભાવતી નગરીમાં વિવિધ વિસ્તારોની અંદર અને મુખ્યત્વે વડોદરી ભાગોળ વિસ્તારની અંદર આ વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ વિસ્તારોમાંથી યુવા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દેશ પ્રત્યેની લાગણી, દેશ પ્રત્યેનો પ્રેમ એમના દ્વારા જાગરણ કરવામાં આવ્યો હતો. ભારત માતા કી જય.